નમસ્કાર, અત્યારે લેન્ડમાં આપનું સ્વાગત છે। જોરાવરનગર શાળા નંબર 8 માં લાઈફ સ્કિલ બાળમેળો વિદ્યાર્થીઓને મળ્યો વેપારનો વ્યવહારી અનુભવ। સુરેન્દ્રનગરના જોરાવરનગર ખાતે આવેલી પ્રાથમિક શાળા નંબર 8 માં વિદ્યાર્થીઓમાં વ્યવહારિક જ્ઞાન અને જીવન કૌશલ્યનો વિકાસ થાય તે હેતુથી અનોખા લાઈફ સ્કિલ બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમનું ઉદ્ઘાટન વિસ્તારના કોર્પોરેટર સોનલબેન દવે, જશુબેન ઈશ્વરભાઈ વેગડ તથા ભાવેશભાઈ પ્રજાપતિના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। શાળાના ઇતિહાસમાં પ્રથમ વખત યોજાયેલા ફૂડ ફેસ્ટિવલમાં ધોરણ 6 થી 8ના આશરે 200 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। વિદ્યાર્થીઓએ જાતે નાણાં એકત્ર કરી જરૂરી સામગ્રીની ખરીદી કરી હતી અને ત્યારબાદ દાબેલી, પાણીપુરી, ભેળ, લચ્છી, સેન્ડવિચ તેમજ વિવિધ પ્રકારના કેક સહિતની વાનગીઓ તૈયાર કરી સ્ટોલ લગાવ્યા હતા। આ ઉપરાંત બાળમેળામાં મહેંદી સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, રંગપૂર્ણી અને વેસ્ટમાંથી બેસ્ટ જેવી વિવિધ સર્જનાત્મક પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। બાળમેળા દરમિયાન વિદ્યાર્થીઓએ માત્ર વાનગીઓ બનાવવાનો આનંદ જ માણ્યો નહોતો, પરંતુ વસ્તુની ખરીદી કેવી રીતે કરવી, યોગ્ય ભાવ કેવી રીતે નક્કી કરવો, ગ્રાહકો સાથે વ્યવહાર કેવી રીતે કરવો તેમજ વેચાણ બાદ નફો કે નુકસાન કેવી રીતે ગણવું તે અંગેનો વ્યવહારુ અનુભવ પણ મેળવ્યો હતો। કાર્યક્રમ દરમિયાન સુરેન્દ્રનગર ડાયટના લેક્ચરર ગાયત્રીબેને આકસ્મિક મુલાકાત લઈ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલી વિવિધ પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કર્યું હતું અને બાળકોના પ્રયાસોને બિરદાવ્યા હતા। બાળકોને શિક્ષણ સાથે જીવનમાં ઉપયોગી વ્યવહારુ કૌશલ્ય મળે તેવા હેતુથી યોજાયેલ આ બાળમેળો વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો માટે પણ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો। કાર્યક્રમને સફળ બનાવવાના શાળાના આચાર્યશ્રી સહિત સમગ્ર શિક્ષક પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી। રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા। મારું નામ નિધિબેન પરમાર છે। હું પ્રાથમિક શાળા નંબર 8 જોરાવરનગર ખાતે શિક્ષક તરીકે ફરજ બજાવું છું। આજે અમારી શાળામાં લાઈફ સ્કિલ બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ફૂડ ફેસ્ટિવલ, મહેંદી સ્પર્ધા, હેરસ્ટાઈલ સ્પર્ધા તેમજ ઘણી બધી વિવિધ આઇટમો તેમજ બાળકો દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું। આ અંતર્ગત બાળકોએ ફૂડ ફેસ્ટિવલમાં ભાગ લીધો। તેમાં ઘણી બધી વિવિધ વાનગીઓ બનાવવામાં આવી હતી। તેમાં ભૂંગળા બટેકા, પાણીપુરી તેમજ બ્રેડની આઇટમ તેમજ બાળકોને હેલ્ધી નાસ્તો મળી રહે એના માટે પણ ઘણા બધા સલાડ તેમજ વિવિધ ડેકોરેશન કરવામાં આવ્યા હતા અને બાળકોને આ અંતર્ગત ઘણું બધું શીખવા મળે છે। બાળકો પોતે કેવી રીતે શેરિંગ કરી શકે, પોતે એકઠા થઈને એકતાની ભાવના કેળવે તેમજ તેઓ એકબીજા સાથે શેરિંગ કરશે અને એકબીજા પૈસા ઉઘરાવશે તેમજ પૈસાનું કેવી રીતે એ લોકો મેનેજમેન્ટ કરશે। આ અંતર્ગત એ લોકો જે મોટા થાય ભવિષ્યમાં પણ એમને પોતાને આગળ તક મળી શકે। વ્યવસાય ક્ષેત્રે, વ્યાપાર ક્ષેત્રે, રોજગાર ક્ષેત્રે ઘણી બધી એ લોકોને તક મળે છે અને ઘણું બધું શીખવા મળે છે। તેમજ બ્યુટી પાર્લર અંતર્ગત બાલિકાઓને પણ ઘણું બધું શીખવા મળે। હેરસ્ટાઈલ સ્પર્ધા, મહેંદી સ્પર્ધા વગેરે વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી। તેમજ વેસ્ટમાંથી બેસ્ટ એમાં પણ જ્વેલરી ડેકોરેશન, ત્યારબાદ મહેંદી સ્પર્ધામાં પણ બાળકોએ સરસ વિવિધ મહેંદીઓ રજૂ કરી હતી તેમજ ઘણી બધી સ્પર્ધાઓ યોજવામાં આવી। મારું નામ છે સતાણી ભક્તિ ચેતનભાઈ। હું ધોરણ 8માં ભણું છું। આજે અમારી શાળામાં ફૂડ ફેસ્ટિવલ છે, જેમાં અમે અમારી બધી બહેનપણીઓએ ભેગા કરીને થોડા પૈસા કરીને રોકાણ મેળવ્યું અને વસ્તુ કેમ વેચાય, તેનો નફો કેવી રીતના થાય એ બધું શીખ્યું। વસ્તુ કેવી રીતના બનાવી, તેમાં કેટલા માપની કેટલી વસ્તુ મૂકવી એ બધું જ અમે શીખ્યું અને અમારામાં વ્યવસાયિક ડેવલપમેન્ટ થયું। ખાંભલા રીતુ છે। અમે વાઘેલાથી કાળુબાપા પીટીસી કોલેજમાંથી આવેલ છે બધી તાલીમાર્થી બહેનો। અહીંયા જોરાવરનગર પ્રાથમિક શાળા નંબર 8માં આજે ફૂડ ફેસ્ટિવલ હતો, જેમાં બધા બાળકોએ અવનવી બધી વસ્તુઓ બનાવી હતી અને તેનો ધંધો કર્યો હતો, જેમાંથી તેમને નફો ખોટ બંને મળી છે, પણ તેમને કંઈક નવું જાણવા મળ્યું કે કેવી રીતે બધું બનાવવું, કેવી રીતના વેચાણ કરવું, આ બધું એમને જાણવા મળ્યું। એ જ રીતે બધી સ્કૂલમાં પ્રોગ્રામ થાય એવી અમે અપેક્ષા રાખીએ છીએ।